તો આ તરફ જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। હાલ જિલ્લામાં 7237 ખેડૂતો બાગાયત સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવીને વર્ષે દહાડે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજના રાસાયણિક ખેતીમાં ઉપજ કરતાં વધુ મળી રહ્યા છે। ત્યારે આ ખેડૂતો ગાયના દેશી ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર જેવી પદ્ધતિઓથી ખેતી કરી રહ્યા છે। પરિણામે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પાકની ગુણવત્તા તથા ઉપજમાં પણ વધારો થયો છે। પ્રાકૃતિક ખેતી આમ તો પરંપરાગત 30 વર્ષથી હું ખેતી કરું છું, પણ છેલ્લા 7 વર્ષથી આ આત્મામાં જોડાયા અને ત્યારબાદ અમને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી થાય છે અને ગૌ આધારિત જે આપણી ખેતી થાય છે તેમાં અમે જોડાયા અને પ્રાકૃતિક આયામો જેમ કે પાયાનું ખાતર ઘનજીવામૃત, ત્યારબાદ જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાક પદ્ધતિ